ગોંડલમાં ટેકાના ભાવે મગફળી ખરીદીના 4 કેન્દ્રો બંધ થતા રાજનીતિ શરૂ થઈ। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસુઆએ રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા। લલિત વસુઆએ આરોપ લગાવ્યો કે ટેકાના ભાવે ખરીદીમાં ખોટું થતું હોય અને કોઈ અવાજ ઉઠાવે તો ખરીદ કેન્દ્ર બંધ કરી દેવા, અવાજ ઉઠાવનારને દબાવવા, ખેડૂતોને ડરાવવા ધમકાવવા એ ગોંડલની સિસ્ટમ થઈ ગઈ છે। રાજ્ય સરકારે એવા બોર્ડ મારી દેવા જોઈએ કે ગોંડલ ગુજરાતના કાયદાની બહાર છે। ગોંડલની હદની અંદર ખરેખર રાજ્ય સરકારે અહીં ગુજરાત રાજ્યની હદ પૂરી થાય છે એવો બોર્ડ મારવાની જરૂર છે। ખેડૂતોની ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખોટું થતું હોય અને કોઈ અવાજ ઉઠાવે તો ખરીદી કેન્દ્રો બંધ કરી દેવા, અવાજ ઉઠાવનારને દબાવવા, ખેડૂતોને ડરાવવા ધમકાવવા, આ ગોંડલની એક સિસ્ટમ થઈ ગઈ છે।